હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. પર્યાવરણ અને પારિસ્થિતિક તંત્ર એટલે કે એન્વાયરમેન્ટ અને ઇકોલોજીની જે આપણી સિરીઝ ચાલી રહી છે એનું જે છે આજે 9મું લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે ઘણી બધી સંસ્થાઓ જોઈ જે એક્ઝામની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોય અને ખાલી એક્ઝામમાં જે પૂછાતું હોય એટલું જ જે આપણે તૈયાર કરવું જોઈએ, બરાબર છે. એમાં આપણે પીએચડી કરવાની જરૂર હોતી નથી. એટલું જ જોવાનું કે એક્ઝામમાં ક્વેશ્ચનનો આન્સર આવડી જાય અને આપણને યાદ રહે. તો બાકીની જે સંસ્થાઓ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે આજના લેક્ચરમાં જોઈ લઈશું. પછી જે છે આપણે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ લોઝ જે છે પર્યાવરણને લગતા એ શરૂ કરીશું, બરાબર છે. તો સંસ્થાઓમાં જે છે એ 6 સંસ્થા જોવાની છે. તો સૌથી પહેલું છે REDD અને બીજી છે REDD+. બંને અલગ અલગ છે, બંનેના કામ અલગ અલગ છે. ફૂલ ફોર્મ શું થાય છે? રિડ્યુસ્ડ એમિશન ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન, બરાબર છે. ટૂંકમાં જંગલો બચાવવાના, જંગલોનું જે છે જમીનનું જે છે ક્ષરણ થતું અટકાવવાનું, જંગલની સંખ્યા વૃક્ષોની સંખ્યા વધારવાની અને એના દ્વારા જે છે એ જે એમિશન જે થતું હોય એને ઘટાડવાનો, બરાબર છે. કે જેટલું પણ એમિશન કાર્બનનું જે ઉત્સર્જન થતું વધારે થતું હશે, બરાબર છે, ગ્રીન હાઉસ ગેસીસનું, એને કોણ સૌથી વધારે એબ્ઝોર્બ કરી શકે CO2ને? તો વનસ્પતિ. તો એના દ્વારા જે છે એ ઘટાડવા માટેનું આ કામ કરે છે કોણ? REDD ગવર્મેન્ટ ઇન્ટર ગવર્મેન્ટલ છે આ પ્રોગ્રામ, બરાબર છે. જે વિકાસશીલ અને ગરીબ દેશો છે, બરાબર છે, એમને આર્થિક સહાય પૂરી પાડશે. આર્થિક સહાય પૂરી પાડશે કોણ? વિકાસશીલ દેશો, બરાબર છે. એ આર્થિક સહાય પૂરી પાડશે. એનાથી જે છે એ લોકો આના માટે કામ કરશે, પર્યાવરણને બચાવવા માટે, વૃક્ષોને બચાવવા માટે કામ કરશે, બરાબર છે. તો આ જે છે REDનું ફંક્શન છે. હવે REDD+ એટલે રિડ્યુસ્ડ એમિશન ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન પ્લસમાં શું થશે કે જેટલું CO2નું પ્રમાણ ઓછું થશે કોઈ દેશમાં, બરાબર છે, આના દ્વારા જેટલું સિંક બનાવશે. સિંકનો મતલબ થાય કે જેટલા જંગલો વધારતા જાય એટલું જે છે એમાં કાર્બન, એ લોકો કાર્બન ડાયોક્સાઇડ જે છે કોઈ પણ જંગલ વધારે ખેંચી લે, બરાબર છે, હવા ક્લીન કરે, વાતાવરણમાંથી CO2નું પ્રમાણ ઘટાડે. તો જે વિકાસશીલ દેશ અથવા ગરીબ દેશ આ વધારે પ્રમાણમાં જે છે CO2 ઘટાડશે એને જે છે ઇન્સેન્ટિવ કરવામાં આવશે. તો આમાં એક ફિક્સ આર્થિક મદદ તો થશે જ. ધારો કે જેમ આપણે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટનું ઉદાહરણ લઈએ તો $100 બિલિયન જે છે એ મળશે તો મળશે જ. પણ $100 બિલિયન બધા દેશોને આપ્યા, પણ જે છે ભારતે બીજા બધા દેશો કરતાં વધારે જંગલ ઊભું કર્યું, વધારે જે છે કાર્બન ડાયોક્સાઇડ ઓછું કર્યું, બીજી એવી વસ્તુઓ લઈને આવ્યા કે જેનાથી જે છે CO2નું પ્રમાણ, ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ ઓછું થયું. તો ભારતને જે છે એના ઉપર પણ જે છે કદાચ કોઈ મદદ મળી શકે. તો એ કામ છે REDD+નું. UN ભાગ છે, બરાબર છે. UNFCCC એને જુએ છે, મોનિટર કરે છે. અને બાલી ડિક્લેરેશનથી આને ઓળખવામાં આવે છે. કયું? બાલી ડિક્લેરેશન એક્શન પ્લાન. આ યાદ રાખવાનું. ડાયરેક્ટ આવું પૂછાય કે બાલી ડિક્લેરેશન એક્શન પ્લાન કોની સાથે જોડાયેલો છે? સ્ટોકહોમ સાથે, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી સાથે, UNFCCC સાથે, ગ્રીન ક્લાઇમેટ ફંડ સાથે કે REDD+ સાથે? તો સિમ્પલ હોય, તરત આવડી જાય કે બાલી ડિક્લેરેશન REDD+ જોડાયેલું છે, બરાબર છે. તો એટલું યાદ રાખવાનું. પહેલામાં જનરલ મદદ છે, પ્લસમાં જે છે જેટલું વધારે કામ કરશે એટલી મદદ જે છે એ દેશોને થતી જશે. ઓકે, ત્યારબાદ આવે છે સ્ટોકહોમ કન્વેન્શન. ઓકે, સ્ટોકહોમ કન્વેન્શન. સ્ટોકહોમ કન્વેન્શન છે POP એટલે કે પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ. પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ એટલે શું કે જે એકવાર પોલ્યુશન આવે પછી વધ્યા કરે, જેમ કે DDT, બરાબર. DDTનો નાશ થતો નથી. DDT જે છે એક સજીવમાંથી બીજા સજીવમાં, બીજામાંથી ત્રીજા સજીવમાં બાયોમેગ્નિફિકેશન થયા કરે છે. બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન બે અલગ અલગ વસ્તુ છે. ઓલરેડી આપણે આગલા લેક્ચર્સમાં જે છે આ બધી ટર્મિનોલોજી જોઈ ગયા છે. એક્યુમ્યુલેશન એટલે એક સજીવમાં ભેગું થવું, મેગ્નિફિકેશન એટલે એકમાંથી પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં પહોંચવું, DDT. તો આ બધી વસ્તુઓ ઘટાડવા માટે જે છે સ્ટોકહોમ કન્વેન્શન કામ કરે છે, બરાબર છે. 2006થી કામ કરે છે અને ઇન્ડિયા એનું મેમ્બર છે. ઇન્ડિયા આનું પણ મેમ્બર છે, બંનેનું. REDD+નું પણ મેમ્બર છે, સ્ટોકહોમ કન્વેન્શનનું પણ મેમ્બર છે, બરાબર છે. અને જે છે એ પર્યાવરણને અને વ્યક્તિઓને જે છે કેમિકલ
કેમિકલનું જે પોલ્યુશન થતું હોય એનાથી બચાવવા માટે સ્ટોકહોમ કન્વેન્શન કામ કરે છે. ત્યારબાદ આવે છે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી 1992, બરાબર છે, રિયો સમિટથી આ શરૂ કરવામાં આવ્યું. આમાં પણ એવું છે કે જે વિકસિત દેશ છે એ વિકાસશીલ પ્લસ ગરીબ દેશોને જે છે એ મદદ કરશે. શેના માટે? એન્વાયરમેન્ટલને સુધારવા માટે, બરાબર છે. તો ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી એના માટે છે કે ગરીબ દેશોને મદદ થાય કે જેનાથી એ પોતે એવી નવી ટેકનોલોજી લાવે કે જેનાથી જે છે એ પર્યાવરણ સુધરે, ગ્રીન હાઉસ ગેસનું જે છે એ પ્રમાણ ઉત્સર્જન ઓછું થાય. ગરીબ દેશોનું જે છે લાઇવલીહુડ બચાવવા માટે કામ કરે છે, બરાબર. ભૂખમરીને એવું ના આવે. આપણે જેમ આગલા લેક્ચરમાં વાત કરી કે જો કોઈ જગ્યાએ ભૂખમરી હશે તો કોઈ પર્યાવરણ ઉપર ધ્યાન આપવાનું કોઈને વિચાર આવશે નહીં. પોતે પહેલું પોતાનું વિચારે, ઝાડ કાપશે, એની તસ્કરી કરશે, પ્રાણીઓના જે છે એનો શિકાર કરશે કે કઈ બી રીતે પૈસા તો કમાવા પડે. તો લાઇવલીહુડ જે છે એ જો સચવાયેલું હશે તો ત્યાં જે છે એ પર્યાવરણ માટે આપણે લોકોને સમજાવી શકીએ. કોઈ ભૂખ્યા માણસને તમે ઉપદેશ આપો તો એ સાંભળે નહીં. એટલે લાઇવલીહુડ બચાવવું જરૂરી છે, બરાબર છે. બીજું કે વર્લ્ડ બેંક જે છે એ આનું ટ્રસ્ટી છે. વર્લ્ડ બેંક જે છે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટીનું ટ્રસ્ટી છે. એ જોવે છે આ ફંડ આ કેવું આપવું, ક્યાંથી આપવું, બરાબર છે, શું એનો ઉપયોગ થયો, શેના માટે કામ કરે છે. તો એક તો બાયોડાયવર્સિટી માટે કામ કરે છે, બીજું છે ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરે છે, ત્રીજું કામ કરે છે ઓઝોન લેયર માટે, પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ માટે પણ એ જે છે મદદ કરે છે, લેન્ડ ડિગ્રેડેશન, લેન્ડ જો કોઈ જગ્યાએ ક્ષરણ થતું હોય તો એ બચાવવા માટે. તો આપણે પૂછે કે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી મદદ કરે છે બસ શેના માટે? તો કોઈ જગ્યાએ લેન્ડ કોઈ દેશને બચાવી હોય, કોઈ ઓઝોન માટે કામ કરતું હોય, કોઈ પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ માટે કામ કરતું હોય, કોઈ આખા ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતું હોય, કોઈ બાયોડાયવર્સિટી માટે કામ કરતું હોય, આ બધા પ્રોજેક્ટ માટે જે છે ફંડિંગ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટીમાંથી મળી શકે છે, બરાબર. તો એમાં કંઈ બીજું ઇમ્પોર્ટન્ટ રહી નથી જતું. 1 મિનિટ જોઈ લઈએ. પછી આવે છે UNFCCC. તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ફોર કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ, UNFCCC 1992થી છે, જેમ આપણે વાત કરી, બરાબર છે કે હા 1992 રિયો સમિટ છે એમાં ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી જોડે UNFCCC પણ જે બનાવવામાં આવ્યું હતું, બરાબર. આ પણ જે છે એ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું થાય એના માટે કામ કરે છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ હોય કે ક્યોટો પ્રોટોકોલ હોય, બંનેને જોવાય છે UNFCCC, બરાબર છે. અને ઇન્ડિયા જે છે એ UNFCCCનો મેમ્બર છે, બરાબર. યુએનનો મેમ્બર છે એટલે એનો મેમ્બર હોવાનું જ છે. આ પણ યુએનનો ભાગ છે, બરાબર છે. જણાવવાની જરૂર નથી કારણ કે નામમાં જ UN આવે છે. ઓકે. આનું જે છે હેડક્વાર્ટર છે બોન, જર્મનીમાં. યાદ રાખવાનું આનું હેડક્વાર્ટર ક્યાં છે? UNFCCCનું બોન, જર્મનીમાં, બરાબર. એ સિવાય એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. છેલ્લું જેવાનું છે ગ્રીન ક્લાઇમેટ ફંડ 2010. હવે ગ્રીન ક્લાઇમેટ ફંડ એ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી જેવું જ લાગે, પણ યાદ રાખવાનું કે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટી 1992થી છે, ગ્રીન ક્લાઇમેટ ફંડ 2010થી છે. આ જે છે એ એન્વાયરમેન્ટને બચાવવા માટે મદદ કરે છે. આનું શું કામ છે કે ગ્રીન હાઉસ ગેસને તો ઘટાડવાનું જ છે, એન્વાયરમેન્ટ તો બચાવવાનું છે, પ્લસ એના એડપ્ટેશન માટે, એટલે મિટિગેશન એવું કહેવામાં આવે છે. મિટિગેશન પ્લસ એડપ્ટેશન. મિટિગેશન એટલે કે જેટલો ઓલરેડી કાર્બન ઉત્સર્જન થઈ ગયું છે એને કેવી રીતે ઘટાડવાનું, એના માટે જે છે એ વિકાસશીલ દેશોને મદદ કરી. પ્લસ ઓલરેડી જે ડેમેજ થઈ ગયું છે કે ખબર જ છે કે હવે વરસાદ વધારે આવવાનો જ છે, તાપ વધારે પડવાનો જ છે, લૂ વધારે લાગવાની જ છે, પાક બગાડવાનો જ છે, રોગચાળો ફેલાવાનો છે. તો એના માટે જે છે એ અલગથી મદદ કરી કે ભાઈ હવે મિટિગેશન તો કરીશું, મિટિગેશન એટલે ઘટાડવું, પણ એડપ્ટેશન એટલે હવે એની જોડે થોડું જીવતા પણ શીખવું પડશે. તો એડપ્શન માટે આ નવો કોન્સેપ્ટ ઉમેરાયો છે કે મિટિગેશન પ્લસ એડપ્ટેશન માટે કોઈ ફંડ હોય તો ગ્રીન ક્લાઇમેટ ફંડ છે, 2010થી છે. આમાં ટેકનોલોજી ટ્રાન્સફરની પણ વાત છે. ટેકનોલોજી પણ આપશે, ખાલી પૈસા આપીને છૂટી જશે એવું નહીં, એ ટેકનોલોજી પણ આપશે કે કઈ રીતે તમે જે છે એ એફિશિયન્ટ એસી બનાવી શકો, કઈ રીતે છે તમે પાણી બચાવી શકો, કઈ રીતે જે છે તમે જળ વધારે ઝડપી ઉગાડી શકો છો, કઈ એવી વસ્તુઓ છે કે જેનાથી જે છે તમારા જમીનમાં જે છે પ્રદૂષણ ઘટે, કયું છે જેમાંથી જે છે તમારું ધ્વનિ પ્રદૂષણ ઘટે, કઈ એવી ટેકનોલોજી છે જેનાથી તમારે ઘરમાં ઓછી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે,
બરાબર છે. તો આવી જે છે એ ટેકનોલોજી બહારના દેશોમાં ઓલરેડી આવી ગઈ છે, આપણે અહીંયા પાછળથી આવતી હોય, પણ એ પણ જે છે ગ્રીન ક્લાઇમેટ ફંડ અંતર્ગત જે છે એ દેશો ઇન્ડિયાને મતલબ વિકાસશીલ દેશોને આપવાની હોય છે. ઓકે, તો આના પછીનો જે છે એ આપણે લેક્ચર જોઈશું. એમાં જે છે જેટલા એન્વાયરમેન્ટલ લોસ છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે 1986નો, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન જે વાત કરી 1972નો, બરાબર છે, એર એક્ટ છે 1981નો, વોટર એક્ટ છે 1974નો, ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ છે 2006નો, વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ છે 2016નો, બરાબર છે. આ બધા એક્ટ આપણે ડિટેલમાં આના પછીના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 10માં જોઈશું. ત્યાર સુધી થેન્ક યુ. જય હિન્દ.